તો બીજી તરફ પોરબંદરમાં આવેલ રમણ પાર્કમાં પણ 15 દિવસથી રસ્તાઓ ખોદાઈ ગયા બાદ કોઈ કામગીરી થઈ નથી, જેને લીધે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ ગાંધી પાર્કની નજીકમાં જ આવેલ રમણ પાર્કમાં પણ બદતર સ્થિતિ જોવા મળે છે, કારણ કે અહીં છેલ્લા 15 દિવસથી રસ્તાઓ ખોદાઈ ગયા બાદ કોઈ કામગીરી થઈ નથી, જેથી બાળકો શેરીમાં રમી શકતા નથી અને સમગ્ર વિસ્તાર બાનમાં લેવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે પીવાનું પાણી પણ 15 દિવસે આવ્યું છે। ખાડા કર્યા બાદ રસ્તાઓ સમથળ કર્યા નથી, જેથી રસ્તાઓ પર પથ્થરના ઢગલા જોવા મળે છે। તમારું નામ કયો, એરિયો, શું સમસ્યા? અમારો રમણ પાર્ક વિસ્તાર છે। મારું નામ પ્રમોદભાઈ સિંગડિયા છે અને અમે અહીંયા બધા આ રમણ પાર્કના રેસિડેન્ટ બધા રહીએ છીએ અને ગટરના જે કામ જે ચાલુ થયા છે એમાં ગટરના પાઇપ જે છે તે આડેધડ ખોદકામ કરી અને નાખવામાં આવેલા છે। એને કારણે પાણીની જે નગરપાલિકાની જે પાઇપલાઇન હતી તે ડેમેજ થઈ અને વારંવાર આ લોકોનો કોન્ટેક્ટ કરવા છતાં કોન્ટ્રાક્ટર કરણભાઈને વાત કરી, એના જે એન્જિનિયર જે છે એને પણ વાત કરી, દીપભાઈ, અહીંથી ડોકા તાણી વહી જાય, કોઈ આવતું નથી। પ્રજા હેરાન થાય છે, પ્રજા હાલાકી ભોગવે છે, એમાં તંત્રને વિકૃત આનંદ આવે છે અને આ તંત્રને અમે જગાડવા માટે આજે આ મીડિયા મારફત અમે ત્યાં સુધી પહોંચાડીએ। 15 દિવસથી આ સમસ્યા છે, છોકરાઓ રમી શકતા નથી, સાયકલ ફેરવી શકતા નથી અને શેરી આખી ચક્કાજામ કરી દીધી। એટલે આ જે સમસ્યા જે છે તે સમસ્યાનું વહેલું નિરાકરણ આવે, નહીતર પછી અમારે લેખિતમાં આગળ કંઈક ફરિયાદ કરવી પડે। એટલે આ મીડિયા મારફત અમે તંત્રને જગાડવાનો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ અમારી હાલાકી જુઓ, અહીંયા આવીને તપાસો। પાણી આવે તો ડોળા પાણી આવે, પીવાનું પાણી અમને 15 દિવસે મળ્યું રિપેર કર્યા પછી, અને રિપેર કર્યું તો પણ બરાબર રિપેર કર્યું નથી અને બોરના પાણી જે છે તે ખરાબ છે, ખારા પાણી છે અને મીઠા પાણી વગર અમારે ચાલે, નગરપાલિકાનું પાણી આવે એના ઉપર નિર્ભર છે। તો આવી રીતે આ 15 દિવસથી આ ખાડા કરી ગયા છે, હાલવાની તકલીફ, નીકળવાની તકલીફ। વડીલો જે છે, પેલા રેકડી વાળા બાપા જે છે, એકવાર તો રેકડી જે છે રેકડી હોતા પડ્યા ને પગમાં લાગી ગયું। તો આ લોકોને વારંવાર કહીએ છીએ કામ તમે જે ભાઈ કરો છો વ્યવસ્થિત કરો અને સારું કામ કરી અને પ્રજાની હાલાકી જે છે એને વધારે ન પેલી કરે, એવી આ નમ્ર નિવેદન સાથે હું અરજ કરું છું।